सच्चिदानन्दरूपाय तस्मै श्री गुरुवे नमः। ओम श्री गुरुदेवाय नमः। आवाहयामि स्थापयामि पूजयामि ध्यायामि ततो नमस्कारं करोमि। सरस्वती वंदना। माँ सरस्वती वाणी અને વિદ્યાની દેવી છે, એમને વંદન કરી અને આપણા યજ્ઞની અંદર જે મંત્રો ઉચ્ચાર થાય એની અંદર કોઈ ક્ષતિ હોય તો એ પૂર્ત કરે એ ભાવ સાથે માં સરસ્વતીને વંદે। ગૌરે ત્રષ્ટે પ્રભાદ્રિતે એતાપિપાહિ તન્નુભે આષ્ટાભીમા સરસ્વતે सरस्वते नमो वेदांग विद्यासाने भवेवच माता सदीय पद पंकज भक्ति उक्ता एकां भजन्ते निखिलान् माँ सरस्वती देवी नमः। आवाहयामि स्थापयामि पूजयामि ध्यायामि ततो नमस्कारं करोमि। જેની રચના કરી વ્યાપક આજ આ બધા સૌભાગ્યશાળી છો કે આજે આપણને પણ એ ઉત્તરદાયિત્વ બન્યું છે, તો એ 2-2.5 કલાક સુધી આપણે પૂર્ણ રીતે સમર્પિત થઈશું ભગવાનને, ઓતપ્રોત થઈ જઈશું। આવો વ્યાસપીઠ નમન કરીશું। ओम व्यासाय विष्णुरूपाय व्यासरूपाय वैष्णवे नमो वे ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमोस्तु देव्यास विशालबुद्धे फूलारविन्दाय तपात्रनेत्रा येन त्वया भारततेन पूर्णा प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रज्वालितो ज्ञानमय प्रदीपः। ओम व्यासाय नमः। आवाहयामि स्थापयामि पूजयामि ध्यायामि ततो नमस्कारं साधनाति पवित्रीकरणम्। સાધનાથી પવિત્રકરણ યજ્ઞ પવિત્ર કાર્ય છે, એની અંદરથી આપણે દરેક વસ્તુ બહારથી આવેલી છે, તો દરેક વસ્તુને પવિત્ર કરવા માટે આપણે આગળનો ક્રમ બેન બતાવી રહ્યા છે એ પ્રમાણે આગળ વધશું। તમારી થાળીની બાજુમાં પાણીની વાટકી ભરેલી છે, એક આખું ફૂલ લઈ લેજો, એમાંથી ભાઈઓ લે, બેનો હાથ લગાવશે। એ ફૂલ પાણીમાં બોળી અને બધે ચિંતન કરવાનું છે। અહીંયા બેઠા બેઠા યજ્ઞશાળાનું વાતાવરણ પવિત્ર થઈ રહ્યું છે, અમારી જેટલી સાધન સામગ્રી છે પવિત્ર થઈ રહી છે, એ ભાવ સાથે પવિત્રીકરણ પાણીમાં બોળી નાખજો ફૂલને, આવી રીતે ચિંતન ચાલુ કરજો, મંત્ર ચાલુ। ओम उपाभ्यदेव सवितः पवित्रेण सवेच मा मुनिः विश्वतः। एक महीने में 6 महीना के 8 महीना में पूरी करतो मारे હવે શું કરું તો એકાત્મા જતા રહે છે અને ભગવાનને પ્રાર્થના કરવી અથવા તો સુખી કરવાની સાધનાઓ હોય છે એની ચાલુ હોય ત્યારે અમુક
જે જોઈ કરેલા શિષ્યો તેને મળવા જતા હતા અને કેટલાક ગુરુદેવ જે આગળ લખતા બંને આગળ ગુરુદેવ લખતા અમારી વાત કરતા અમને સજેશન આપતા તમે સજેશન આપતા બંને આપણે લખતા દરેક વ્યક્તિનું કામ જે આપણે સપ્ત ઋષિઓ છે એનું એક એક કામ આનો નહીં પાછળ જવા દે હા પપ્પા નામ શું હે મહેશનું હે મહેશ કિશન ભગવાનનો પુત્ર હોય પુત્રો દોસ્ત હોય આડાવાળા સાહેબ બોલ જાઓ 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 કેમ થયું હાલે ગયા નીચે હાલે ગયા રસ્તા બંધાઈ જાય પછી તિલક કરવાનું છે અરસપરસ એકબીજાને બેનો ભાઈઓને તિલક કરશે અનામિકા આંગળીમાં કુમકુમ લઈ તમારી થાળીમાં પલાળી નાખજો કંકુ પલાળી નાખજો તમારી થાળીમાં અનામિકા આંગળીથી તિલક કરી અને અંગૂઠાથી લાંબુ તિલક કરવાનું છે ભાઈઓને વિજય ધ્યાન વિજય થાય ભાઈઓને ગોળ તિલક કરાવવાનું છે બહેનોને એકાબીજાને અરસપરસ તિલક કરવું
એકાવન કુંડી યજ્ઞ કર્યો હતો ત્યાં મુંદ્રાની અંદર, એવો જ કરવો છે તો રાખી દઈએ. તો વાત થઈ કે ભાઈ શેના માટે શું કામ કરવો છે યજ્ઞ. એને એવું કહેવામાં આવ્યું કે અમારા જે મિત્રો છે એનું કહેવાનું એવું છે કે સમસ્ત ગામ સુખ સમૃદ્ધિ અને શાંતિ અર્થે અમારા યજ્ઞ કરવાનો છે. અને ગામના દરેક જ્ઞાતિના ભાઈઓ બહેનો એની અંદર બેસે છે. આવો યજ્ઞ તમે પહેલી વાર જોઈ રહ્યા છે કે આ દરેક ગામના અલગ અલગ જ્ઞાતિના ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત છે અને આ યજ્ઞ થઈ રહ્યો છે. તો જે કોઈ ભાઈઓને આ વિચાર આવેલો છે શ્રેષ્ઠ છે, સારો છે, અને આપણે બધા એના માધ્યમથી એકત્રિત થયેલા છે. તેનો આપણે સંકલ્પ લેવાનો છે અને આપણે પ્રાર્થના કરવાની છે કે જે માધ્યમથી યજ્ઞ થઈ રહ્યો છે એ સફળ થાય. ઓમ વિષ્ણુ 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 શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય રાગનત પર્વતમાનસ્ય અદ્ય શ્રી બ્રાહ્મણોદીતે પરાર્ધે શ્રી શ્વેતવારા કલ્પે વૈવસ્વમંતરે ભરતખંડે ભારતવર્ષે આર્યવર્તાંગતે નાની રાયણ ક્ષેત્રે માસોતમ માસે વૈશાખ માસે શુક્લપક્ષે ષષ્ઠ્યામ તિથો સોમવાસરે ગોત્રો નામ લેજો, ગોત્રોત્પન્નમ નામ લેજો, પોતપોતાનું નામ લેજો. નામાહમ સત પ્રવૃત્તિ સંવર્ધનાય દુષ્પ્રવૃત્તિ ઉન્મૂલનાય લોક કલ્યાણાય આત્મ કલ્યાણાય વાતાવરણ પરિષ્કરાય ઉજ્જવળ ભવિષ્ય કામના પૂર્તિ છે પ્રબળ પુરુષાર્થ કરીશ્યે અસ્મિન પ્રયોજનાય ચ કલાસિદ્ધ આવાહિત દેવી દેવતા પૂજન પૂર્વક 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞ કર્મ સંપન્ન અર્થે શ્રી ગાયત્રી પરિવાર શાખા દ્વારા અહમ સંકલ્પ કરીશ્યે. જે સંકલ્પ આપણે લીધેલો છે હાથમાં એ વચેલી જે મેખલા છે ભગવાન વિષ્ણુ સ્વરૂપે છે, મસ્તક ઉપર લગાડી અને વચ્ચેની લાલ મેખલા ઉપર આપણે અર્પણ કરવાનું છે. ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે અમારો સંકલ્પ પૂર્ણ થાય એ ભાવ સાથે વચ્ચેની મેખલા ઉપર એ અર્પણ કરજો. આગળનો ક્રમ દીપ પૂજનમ. દીપ પૂજન આપણે સર્વપ્રથમ જોયું કે આપણે ભારતીય સંસ્કૃતિની જે પરંપરા જે છે એમાં શરૂઆતમાં આપણે સૌથી પહેલા દીપ પ્રાગટ્ય કર્યું હે ને. તો એ દીપકનું માધ્યમ એટલે કે વૈજ્ઞાનિક પણ સ્વીકારવા માંગ્યા છે કે વાસ્તવમાં ચેતનામાંથી જ પદાર્થ બન્યો છે, પદાર્થમાંથી ચેતના નહીં. અત્યારે આપણે આજના યુગની વાત કરીએ તો જન્મદિવસ સંસ્કાર, જ્યારે જન્મદિવસ સંસ્કાર હોય તો આપણે અત્યારે મોડર્ન છીએ, એટલે મોડર્ન છીએ તો એના અનુસંધાનમાં આપણે એક ઉદાહરણ આપું. આપણે શું કરીએ છીએ, સરસ મજાની કેક મંગાવીએ, એની પર મીણબત્તી મૂકીએ, ત્યાર પછી કેક પર બાળકનું આપણે નામકરણ કરાવીએ. ત્યાર પછી આપણે શું કરીએ છીએ, તો સૌથી પહેલાં આપણે આશીર્વાદ આપીએ છીએ, અગ્નિને પ્રદીપ કરીએ છીએ અને બાળકને કહે છે કે બેટા હવે એને ફૂંક માર. એટલે બાળક શું કરે છે, અગ્નિને ફૂંક મારે છે અને આપણે બધા આશીર્વાદ આપીએ છીએ કે બેટા
આજ પછી તારું જીવન અંધારામાં જાય એટલે બધા તાલી પડે, ક્લેપ કરે. સૌથી પહેલો કેવો આશીર્વાદ છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિમાં શું ફરક છે આપને આજે હું વાત કરું. ત્યાર પછી શું કરીએ છીએ? પહેલા તો એને અંધારામાં નાખી દીધો, ત્યાર પછી કેક પર સરસ મજાનું એનું નામ લખેલું હોય એટલે માતા પિતા એને એક ચક્કુ આપે છે કે બેટા હવે કેક તું કાપ, એટલે એના નામને કાપે છે. તો આ પાશ્ચાત્ય સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ શું કહે છે ખબર છે? આપણા આરાધ્ય દેવ ભારતીય સંસ્કૃતિના માતા પિતા અગ્નિ જે છે એ પિતા છે અને માતા છે એ જળ દેવી. જ્યારથી આપણે મનુષ્ય અગ્નિને જાણતા થયા છે પ્રતિદિન આપણી પ્રગતિ થતી રહી છે. આપણને બધાને ખબર છે કે અત્યારે આપણે અહીંયા બેઠા છીએ, પંખો ચાલી રહ્યો છે, લાઇટ ચાલી રહ્યો છે, મોબાઈલ ચાર્જિંગ થઈ રહ્યું છે. આ બધું જે પણ ઇલેક્ટ્રોનિક્સ મીડિયા જે પણ છે, જેટલી પણ ટેકનોલોજી છે એ બોઇલરની અંદર અગ્નિ એટલે કે જલ જે છે એ બોઇલરમાં ફરે છે અને એના અગ્નિના માધ્યમ દ્વારા એ હીટ થાય છે. ત્યાર પછી એનું જનરેશન થાય છે અને એ વીજળી ઉત્પન્ન થાય છે અને એ જ વીજળીના માધ્યમ દ્વારા આપણે અહીંયા શાંતિથી બેઠા છીએ. તો આખરે આપણા માતા પિતા, આપણી સંસ્કૃતિના માતા પિતા તો ત્યાં બળે જ છે, ત્યારે આપણે અહીંયા શાંતિથી બેઠા છીએ. તો અહીંયા કહેવાનો તાત્પર્ય એ છે કે અગ્નિને કદી પણ હોલાવાના નહીં. ભારતીય સંસ્કૃતિ આપણા પરમ પૂજ્ય ગુરુદેવ કહી ગયા હતા કે બેટા જ્યારે જન્મ દિવસ હોય ને તો તમારું રિન્યુ દિવસ થતો હોય, એટલે એક વર્ષ ઓછું થાય અને આખા વર્ષ દરમિયાન શું ભૂલો કરી એ ભૂલ જીવનમાં ન થાય એના માટે આપણે પ્રતિજ્ઞા લેવાની હોય કે હવે આપણે શું કરીશું. તો એ દિવસે 11 વર્ષમાં પ્રવેશ કરતું હોય બાળક યા બાળકી તો 11 દીપક પ્રગટાવવામાં આવે છે અને એક પછી એક દીપકને પ્રજ્વલિત કરવામાં આવે છે અને ત્યાર પછી ગાયત્રી પરિવાર ને 16 સંસ્કારના માધ્યમ દ્વારા પરમ પૂજ્ય ગુરુદેવ જે છે એ એમની મંત્રોચ્ચારના માધ્યમ દ્વારા એ બાળકને સંસ્કારવાન બનાવે છે અને આશીર્વાદ આપે છે. તો આ શ્રેષ્ઠ કાર્ય છે. પેલી પાશ્ચાત્ય સંસ્કૃતિની આપણે વાત કરી, બાળક નાનું છે ન માને એને ખવડાવો, પરંતુ આ રીતે જે પદ્ધતિ ચાલી રહી છે એ બિલકુલ રોંગ પ્રોસિજર છે અને એટલા માટે આપણી અધોગતિ થઈ રહી છે. આપણે દિવસે દિવસે નુકસાનમાં જઈ રહ્યા છે કારણ કે બહારની જે ફોરેનની કલ્ચર જે છે એ આપણું કલ્ચર અપનાવી રહ્યા છે અને આપણે એમનું કલ્ચર અપનાવી રહ્યા છે. તો શોર્ટ અને સ્વીટમાં એટલું જ કહેવાનું કે બને ત્યાં સુધી આપણી સંસ્કૃતિને આપણે છોડવાની નથી. તો આવો આપણે દીપ પ્રજ્વલિત પહેલાં જ કરી દીધું, પરંતુ આપણે એનું પૂજન માટે આપણે અહીંયા બોલાવીશું દીપ પૂજન માટે. રમેશભાઈ સેવાણી અને શૈલેષભાઈ આવશે. રમેશભાઈ અને શૈલેષભાઈ દેવ મંચ પર આવે દીપ ભગવાનનું પૂજન કરવા માટે. આપણે ઉપસ્થિતિમાં હોય રમેશભાઈ શૈલેષભાઈ. જે આવવાના હોય સહ દંપતી આવવાનું છે. ओम भूर्भुवस्वधिपस्देवताय नमः। ओम अग्निर्ज्योति ज्योति अग्नि स्वाहा सूर्यो ज्योति ज्योति सूर्य स्वाहा अग्निर्वर्चो ज्योति वर्च स्वाहा सूर्यवर्चो ज्योति वर्च स्वाहा ज्योति सूर्य समेताओ सद्गुरु अंतरने मेरा मिटाओ सद्गुरु देयो मेश्वर हे ज्ञानेश्वर देयो मेश्वर हे ज्ञानेश्वर अंतरने मेरा मिटाओ કલશ પૂજન દરેક કાર્યની અંદર કરવામાં આવે છે. આપણે
વાસ્તુ કરી યજ્ઞ કરાવી છે, કુંભ મૂકી છે, સત્યનારાયણ કથામાં પણ મૂકી છે. શા માટે ખબર નથી આપણને? હે હા, કારણ કે કળશ એ અખિલ બ્રહ્માંડનું પ્રતીક છે. જ્યારે દેવ આવાહન કરવામાં આવે છે, કળશનું પૂજન પહેલાં થાય, પછી દેવનું આવાહન થાય છે. પહેલાં ચિત્ર કે ફોટા નહોતા, પુરાણોની અંદર કોઈ ચિત્ર કે ફોટા નહોતા. કળશ મૂકીને એનું પૂજન કરવામાં આવતું હતું. એની અંદર દેવી દેવતાને આવાહિત કરવામાં આવતા હતા અને એનાથી જ દેવ અનુષ્ઠાનો થતા હતા. અખિલ બ્રહ્માંડનું પ્રતીક કળશ છે. કળશની અંદર જળ છે, શાંતિનું પ્રતીક છે. એના પર શ્રીફળ મૂકવામાં આવે છે, આસોપાલવના પાન મૂકવામાં આવે છે અને તોરણ પણ બાંધવામાં આવે છે. આપણા કીધું ઋષિઓએ વચમાં ન બેસો આસોપાલવના પાન તોડી લીધા પછી 24 કલાક ઓક્સિજન આપે છે. એટલે આપણે ઘરે પ્રસંગ હોય ને ત્યારે માણસની અવર જવર વધી જાય તો ઓક્સિજન ઘટી જાય ઘરે. ત્યાં આપણે લીમડાના તોરણ નથી બાંધતા, લીમડો કીટનાશક છે છતાં પણ નથી બાંધતા. આવો વિચાર ના આવે આપણે. આ આસોપાલવના કેમ તોરણ બાંધવામાં આવે? લીમડો બાંધી દઈ ન હાલે. આમ મોટા મોટા પાન આમ ડાળખીઓ તોડી આવે ને બધા આમ બાંધી દેવાય, સારો લાગે. થાળીને ઉપાડવાની નહીં, એકવાર સ્થાપિત થઈ જશે ને કલશ ભગવાનની પ્રાર્થના કરશું. બધા હાથ જોડી રાખજો. ઓમ કલશ गुरुदेव तुम्हारे चरणों में दो फूल चढ़ाने आया हो। गुरुदेव तुम्हारे चरणों में दो फूल चढ़ाने आया हूँ। पिछले पापों द्वारे भगवान में माफ कराने आया हो। पिछले जन्मों गच्छन्तु शिवाय अपरानन्दो भूतानि पिशाचा सर्वतो दिशां सर्वसाम्ययोधेन याज्ञकर्मा समारम्भे। બોલીએ યજ્ઞનારાયણ ભગવાન કી જય. વચ્ચેની બે આંગળીને અંગૂઠાથી ભાઈઓએ પકડવાનું છે મનથી. સમજી લઈશું આપણે 4 ચરણ છે આપણા જીવનની અંદર. 4 ચરણ કયા કયા છે આપણે સમજી લઈશું. પહેલું ચરણ જે છે બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસની વ્યવસ્થા પૂર્ણ કરવી, પહેલું ચરણ. બીજું છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની વ્યવસ્થા પૂર્ણ કરવી. અને ત્રીજું છે સાધના, સ્વાધ્યાય, સંયમ અને સેવાનો આધાર લેવો. અને ચોથું છે શરીર બળ, મનોબળ, આત્મબળ અને બ્રહ્મબળ. 4 ચરણ છે આપણા જીવનમાં. તો ભગવાન રામચંદ્ર ભગવાને મર્યાદા પુરુષોત્તમ કહેવાયા, તો એમને આ જે ચરણ જે છે એ અપનાયા. અત્યારે આપણે 2 વસ્તુ પર ભાર મૂકીશું, માતાઓ માટે અને દેવતુલ્ય ભાઈઓ માટે. તો માતાઓ માટે જે રાક્ષસ જે છે ફેશન, અને ભાઈઓ માટે વ્યસન. વ્યસન અને ફેશનની અંદર અત્યારે જે આ દુનિયાની અંદર જે ચરણ ચાલી રહ્યું છે એની અંદર કેટલા લોકોના ઘર બરબાદ થઈ ગયા. વ્યસનમાં આપણે જાણીએ છીએ, અહીંયા પ્રદર્શની લગાવી છે, પહેલા ભાઈએ વાત કરી, તો એ પ્રદર્શની એટલા માટે લગાવી છે કે કેન્સર જેવી જ્યારે બીમારી થાય છે ત્યારે આપણી પાસે ધન દોલત બધું જ હોય છે, બધું ચાલ્યું જાય છે. અને જેને તકલીફ થઈ હોય છે એ પણ ચાલ્યું જાય છે, ત્યાં આપણને ઘણી બધી તકલીફો થાય છે. તો એક છે વ્યસન, છે આપણે વ્યસન જીવનમાં ન કરીએ. બીજું જે ફેશનની વાત કરીએ, તો ફેશનની અંદર વેસ્ટ ઓફ મની ને વેસ્ટ ઓફ ટાઈમ. આપણે એમ કહીએ કે કદાચ આપણે લગ્નની અંદર અથવા ઘરે ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीदं नमः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीदं नमः ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि
धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः भास्कराय विद्महे दिवाकराय धीमहि तन्नो सूर्यः प्रचोदयात् स्वाहा इदं सूर्याय इदं नमः ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् स्वाहा इदं गणेशाय इदं नमः ॐ वायुपुत्राय विद्महे अंजनीसुताय धीमहि तन्नो मारुति प्रचोदयात् स्वाहा इदं मारुतये इदं नमः ॐ प्रकाय विद्महे महाकालाय धीमहि तन्नो श्रीरामः प्रचोदयात् स्वाहा इदं महाकालाय इदं नमः इदं महाशक्तये इदं नमः ॐ गिरिजाय विद्महे शिवप्रियाय धीमहि तन्नो दुर्गे प्रचोदयात् स्वाहा આપણે રુદ્ર ભગવાનની આહુતિ આપશું. દાદા ધોરમનાથ, વીર વચરાજ, દાદા હનુમાન આ બધા રુદ્ર અવતાર છે. નવનાથમાંના એક ધોરમનાથ દાદા જે અહીં આપણે એના સાનિધ્યની અંદર યજ્ઞ કરી રહ્યા છીએ, તો એમને આપણે આહુતિ આપશું. દરેક જે કોઈ રુદ્ર અવતાર છે એ ભગવાનના અંશ છે, એ રુદ્ર અવતારને આહુતિ. ઓમ પંચવક્રતાય વિદ્મહે महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् स्वाहा इदं रुद्राय इदं नमः ત્રણ આહુતિ મહામૃત્યુંજય મંત્રની દરેકના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય માટે ત્રણ આહુતિ મહામૃત્યુ મંત્રની અહીં આપણે જન્મદિવસ, લગ્ન દિવસ છે. આપણે કલ્યાણજીભાઈ શામજીભાઈ સેવાણી અને હંસાબેન કલ્યાણજી સેંગાણી એમની એનિવર્સરી છે, લગ્ન દિવસ છે. અને એમની જે બેબી છે ક્રિશા કલ્યાણજી શેગાણી એમનો જન્મદિવસ છે, તો એના નિમિત્તે પણ આપણે આહુતિ આપીશું. અહીં ઉપસ્થિત છે બધાએ પછી છેલ્લા આશીર્વાદ આપશો. પરંતુ અત્યારે જે મહામૃત્યુંજય મંત્રની આહુતિ છે એના દાંપત્ય જીવન સુખ શાંતિ અને જન્મદિવસ છે એના ભવિષ્ય ઉજ્જવળ બને ભાવ સાથે દરેકે મહામૃત્યુંજય મંત્રની આહુતિ આપશું. ઓમ ત્રયંબકમ यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्युर्मोक्षयमामृतात् स्वाहा इदं मृत्युञ्जय इदं नमः રાષ્ટ્રના કલ્યાણ અર્થે આપણે આહુતિ આપશું બીજ મંત્ર સાથેની. આપણું રાષ્ટ્ર, આપણો દેશ જગતગુરુ બને અને આપણા દેશની અંદર સુખ શાંતિ જળવાઈ રહે એ ભાવ સાથે બીજ મંત્ર સાથેની એક આહુતિ. ॐ भूर्भुवः स्वः क्लीं 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 तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् क्लीं 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 ॐ स्वाहा इदं महाशक्त्यै इदं नमः ओम पुनात् पुण्यकाक्षः पुनात् पुण्यकाक्षः पुनात् ગાયત્રી મંત્રયાહુતિ. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्री इदं नमः
सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रे तं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रे तं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रे तं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रे तं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रे तं नमः ॐ भास्कराय विद्महे दिवाकराय धीमहि तन्नो सूर्यः प्रचोदयात् स्वाहा इदं सूर्याय नमः ॐ एकदन्ताय विद्महे तन्नाय धीमहि तन्नो दन्ते प्रचोदयात् स्वाहा गणपते नमः वायुपुत्राय विद्महे अग्निपुत्राय धीमहि तन्नो मारुते प्रचोदयात् स्वाहा गणपतये नमः ॐ वैकुण्ठाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् स्वाहा इदं रुद्राय नमः गिरिजाय विद्महे सूर्याय धीमहि तन्नो दुर्गा प्रचोदयात् सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रे तं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रे तं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं कामदुग्धा स्वाहा बस બસ ઘીનો વાટકો નીચે મૂકી દો. જે બેનો આરતી લઈ આવ્યા હોય એ આરતી પ્રગટાવજો નિરાંજનમ આરતી આરતી લઈ આવ્યા હોય આરતી પ્રગટાવજો ન લઈ આવ્યા હોય ભાવના કરજો ॐ यं ब्रह्मवेदान्तविदो वदन्ति परमं प्रधानं पुरुषं शशाने वेदोगते तारणमीश्वरं वा तस्मै नमो विघ्नविनाशनाय ॐ यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुता सुन्वन्ति देवे स्वरे वेदे सामपदक्रमो परिषदे गायन्त्र्यं सामदा ज्ञानावस्थितगतेन मनसा पश्यन्ति यं योगिनो तस्यान्तर्विदुर्सुरासुरगणा देवाय तस्मै नमः देवाय तस्मै नमः सदा वसन्तं मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडानन मङ्गलं गणेशासो
साधिके सर्वे त्र्यंबके गौरी नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते બધા નીચે બેસી જાજો भवन्तु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात् श्रद्धा मेघाय सा प्रज्ञा विद्यां तुष्टिं श्रियं बलं तेजायुष्यमारोग्यं देवी मे आनम् ઉપર ચડાવી લેજો મસ્તક ઉપર લગાવી લેજો મંત્ર પુષ્પાંજલિ ફૂલ ત્યાંથી હાથમાં લઈ લેજો ભગવાનને આપણે મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરવાની છે દરેક ભાઈ બહેનો એક એક ફૂલ હાથમાં રાખે પુષ્પ આપણે જાણીએ છીએ કે પુષ્પ કેટલું સુંદર હોય સફેદ હોય સુગંધિત હોય એવી રીતે આપણું જીવન પણ સુગંધિત હોવું જોઈએ હલકું ફૂલકું હોવું જોઈએ કોઈ પણ જાતનો ટ્રેસ ના હોવો જોઈએ આપણે હંમેશા સમાજની અંદર અથવા આપણે પોતાનો અથવા કોઈ પણ આપણે ગમે તે કારણસર આપણે હંમેશા કંઈક બીજું લઈ લેતા હોય છે એટલે કે બીજો જે ભાર જે ન લેવાનો ભાર હોય લઈ લઈએ અને જે લેવાનો હોય કંઈ ના લેતા હોય તો અણસમજ આપણી જે છે એ સદાય દૂર થાય અને હલકું ફૂલકું જીવન અમે જીવીએ એ ભાવ સાથે ભગવાનને આપણે પુષ્પ એટલે આપણું જીવન જે છે એ ભગવાનને આપણે નૈયા જેને કહેવામાં આવે છે નૈયા આપણી દોર જે છે એ ભગવાનને સોંપી દેવાની છે મંત્ર પુષ્પાંજલિ હરિ ઓમ યજ્ઞેન યજ્ઞમય જંત देवासानि धर्माणि प्रथमान्यासन्न ते हनामहि महिमानः सचन्द्र यत्र पूर्वे साध्याः शान्ति देवाः इति मंत्र पुष्पांजलि समर्पयामि આંખે લગાવી દેવ સ્થાપન પાસે મૂકી દેજો થાળીમાં માતાજીનો ફોટો છે ત્યાં મૂકી દેજો ॐ